બરોડા ડેરીમાં આજે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આજે સમગ્ર દેશમાં 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો હતો। આ વર્ષની થીમ વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતૃકા રાખવામાં આવી છે। વડોદરાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીમાં આજે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડેરીના વાઇસ ચેરમેન જીબી સોલંકીએ વિકસિત ભારત સંકલ્પની સાથે બરોડા ડેરીને પણ વિકસિત બનાવવાનો સંકલ્પ કર્મચારીઓ પાસે લેવડાવ્યો હતો। આ સાથે બરોડા ડેરીના વિવિધ વિભાગમાં નોકરી કરીને વય નિવૃત્ત થઈ રહેલા 44 જેટલા કર્મચારીઓના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે બરોડા ડેરીના વાઇસ ચેરમેન જીબી સોલંકીએ રામ રાજ્યની સ્થાપના પછીના પ્રથમ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને જિલ્લાના પશુપાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ, દીનુ મામા, બરોડા ડેરીના ડાયરેક્ટરો, ઇન્ચાર્જ એમડી ડોક્ટર કે.એસ. પાટીલ તેમજ અધિકારીઓ, કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતા। આપણા દેશ ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ આખા દેશે બનાવી લીધો છે, ત્યારે બરોડા ડેરીને પણ વધુ વિકસિત ડેરી બનાવવાના સંકલ્પ સાથે આજનું આ પર્વ હર હંમેશની જેમ પણ એના કરતાં પણ વધારે ઉમંગ અને ઉત્સાહથી, જાણે કે રામ રાજ્યની સ્થાપના થયા પછી પહેલું આપણે રાષ્ટ્રીય પર્વ ઉજવી રહ્યા હોય એવી લાગણી સાથે આજે ડેરીના પટાંગણમાં અમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી છે। આઝાદી અપાવનારા વીરો, આઝાદીના લડવૈયાઓ અને બંધારણના ઘડવૈયાઓ તમામને આજે યાદ કર્યા છે। સાથે સાથે બરોડા ડેરીની સ્થાપના 1957માં થઈ, ત્યાર પછી બરોડા ડેરીને માત્ર 20-25 લીટર દૂધમાંથી ઉત્તરોત્તર પ્રગતિ કરાવીને, ઉત્તરોત્તર પ્રગતિ આપીને જે વડોદરા શહેર, વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાના આગેવાનોએ યોગદાન આપ્યું છે, બરોડા ડેરીમાં કામ કરીને જે અમારા અધિકારીઓ અને કર્મચારીઓએ આ સુધી યોગદાન આપ્યું છે, તે સૌને આજે અમે યાદ કર્યા છે, બિરદાવ્યા છે। તેમજ આ વર્ષમાં 31મી જુલાઈ સુધી અમારા લગભગ 44 જેટલા કર્મચારીઓ નિવૃત્ત થવાના છે। તેઓના હસ્તે આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને અમે તેઓનું પણ બહુમાન કર્યું છે અને આમ કરીને આજના દિવસે વિકસિત ભારતની સાથે સાથે વધુ વિકસિત બરોડા ડેરીને બનાવવાના સંકલ્પ સાથે આ પર્વની અમે ઉજવણી કરી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।